जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। सिद्ध सूर्य उपाध्याय साधु सर्व, अर्थ के प्रकाशी मांगलिक उपकारी हैं। इनको स्वरूप जान रागते भई जो भक्ति, काय को न माय स्तुति को उच्चारी है। धन्य धन्य तुम ही से काज सब आज भये, कर जोरी बार बार वंदना हमारी है। मंगल कल्याण सुख ऐसो हम चाहत हैं, हो मेरी ऐसी दशा जैसी तुम धारी है, हो मेरी ऐसी दशा जैसी तुम धारी है। जिसके श्रृंगारों में मेरा यह महंगा जीवन गुल जाता, अत्यंत अशुचि जड़ काया से इस चेतन का कैसा नाता। अशुचि भावना, देहनी अशुचिता, देहनी अपवित्रता, देहनी मलिनता, विनश्वरता, पामरता, वेदनानी मूर्ति, एवो एक विशेषण गुरुदेव श्री बोल्या। दौलतरामजीए पण ई बात लखी। जगतमां त्रण लोकमां जेटला जे दुखो छे, जेटला पाप छे, जेटली अशुचि अपवित्र वस्तु छे, ते पापोथी, ते दुखोथी, ते अपवित्र वस्तुओथी कर्मरूपी वेरीए जीवने कैदखानामां नाखवा माटे बनावेलो आ कैद छे। जात जातना पासाओथी बनावेलो आ देह छे। आजे मंगलवार छेल्ला 5 दिवसथी आपणे स्वाध्याय सांभळीए छीए। शुक्रवार थी आ विषय शरू थयेलो छे। शुक्रवार, शनिवार, रविवार, सोमवार अने आजे मंगलवार 5 दिवस थया। 5 व्याख्यानो थया। आठ गाथाओनो आखो आ एक सरस मजानो झुमको विषय छे। 145मी गाथाथी शरू थयेल 8-9 गाथा 45 थी 53 અને આ 53 નંબરની ગાથામાં દેહની વિપરીતતા, દેહનો સ્વરૂપ, દેહનું અનાત્મપણું, એનું બહિરાત્મપણું, દેહનું જડપણું, વિપરીતપણું, દુઃખપણું, પાપરૂપપણું, વેદનાની મૂર્તિપણું, જેટલા જે કાંઈ વિષયો, વિષય બિંદુઓ આ વ્યાખ્યાનમાં 5 દિવસથી આપણે સળંગ સાંભળીએ છીએ। પરમ દિવસે મેં આ વાત કરી હતી। આ વિષય આખો 9 ગાથાઓનો 145 થી 53 153 એટલે આ વિષયની આ છેલ્લી ગાથા છે।
આ ગાથા હવે છેલ્લે જે આજે આવ્યું હમણાં 5-7 મિનિટ માટે ગુરુદેવશ્રીએ વાંચ્યું. જે દેહમાં રહેવાથી સુખ ન મળે, જે દેહમાં રહેવાથી દુઃખ જ મળે, તે દેહમાં મહાપુરુષો કેમ કરીને રહી શકે? કેટલું સરસ તર્ક છે. ગાંઠ બાંધી લેવા જેવી આ વાત છે. 153 નંબરની ગાથામાં દુઃખસ્ય કારણમ અથવા, દુઃખનું કારણ માનીને સમજીને, બરોબર, દેહમ અપી ઇમમ ત્યજંતી, આ દેહને પણ છોડે છે. કોણ? મહાપુરુષો, સંત મહાત્માઓ. યત્ર ન પ્રાપ્નુવંતી પરમ સુખમ. જો આ મૂળ તર્ક, યત્ર એટલે જ્યાં રહેવાથી સુખની પ્રાપ્તિ ન થાય, જ્યાં રહેવાથી શાંતિ ન મળે, સાતા ન મળે. ખ્યાલમાં આવ્યું? જ્યાં રહેવાથી શાશ્વત સુખ ન મળે, અવિનાશી શાશ્વત સાતા ન મળે, સમાધાન ન મળે. તત્ર કિમ સંત વસંતી, ત્યાં સંત મહાત્મા પુરુષો રહી કેવી રીતે શકે? ગામ ને ગામ ઉજ્જડ નથી થઈ જતા? ખ્યાલ આવે છે તમને? લગભગ 92-93 ની વાત છે. 92-93 સુરત વાળા યાદ કરજો, ખ્યાલ હશે. હું જયપુરમાં હતો ત્યારે પ્લેગ નો રોગ ફાટેલો. પ્લેગ થયો હતો. પ્લેગ નો રોગ ફાટી નીકળ્યો હતો. લાખો કરોડો ઉંદરોને મારી નાખ્યા હતા ગોતી ગોતીને. સુરત શહેર ખાલી થયું હતું. લૂંટપાટ બહુ વધી ગયું હતું. ખ્યાલ હશે, મને યાદ છે સારી રીતે. લગભગ 92 કે 93 ની વાત છે. 94 તો નહીં, કેમ કે 94 તો મારો છેલ્લો વર્ષ હતો. એટલે એના 2 વર્ષ પહેલા 92-93 ની વાત છે. સુરત શહેરમાં ખાસ કરીને આ પ્લેગ નો રોગ ફાટી નીકળ્યો. આખું શહેર જાણે કે ખાલી થયું હતું. અને ખાલી થયું હતું એ તો ઠીક, પણ લાખો કરોડો ઉંદરોને પકડી પકડીને મોતના ઘાટમાં એમને ઉતારી દેવામાં આવ્યા. કેટલી હિંસા વિચાર! હા, એને આજની ભાષામાં કહીએ, ગુરુદેવશ્રીના પ્રવચનની ભાષામાં, કૃષ્ણ લેશા. સાંભળ્યું છે આજે પ્રવચન બધાએ? 3 લેશાઓની વાત આવી ને, કૃષ્ણ, નીલ અને કાપોત. અશુભ લેશા, સમસ્ત વિભાવ ભાવોનો ત્યાગ. સમસ્ત વિભાવ ભાવોના ત્યાગના સંદર્ભમાં 3 પ્રકારની લેશાઓને આવરી લીધા. કેવી કલાકારી હોય છે બોલો! હા, ટીકાકારોની તાર્કિકતા કેવી છે! વિભાવ ભાવ શબ્દ આવ્યો તો વિભાવ ભાવના શબ્દના સંદર્ભમાં બ્રહ્મદેવ દત્ત સૂરીએ કૃષ્ણ, નીલ અને કાપોત, 3 અશુભ લેશાને આવરી લીધા. કૃષ્ણ લેશા વાળાના કેટલા લક્ષણો કયા ખ્યાલ હતો? 10 લક્ષણો. 1-2 નહીં, તમને હમણાં ગણાવીને બતાવીશ તમને. 10 એના બધા લક્ષણો સમજાવ્યા કૃષ્ણ લેશા વાળાના. ગરીબોને સતાવે, તીવ્ર ક્રોધી હોય, તીવ્ર વિષયાભિલાષી હોય, પથ્થર જેવી લકીર વાળા હોય, ગુસ્સો કેમે કરીને શાંત ન થાય. 10 બાબતોની નોંધ લીધી કૃષ્ણ લેશા વાળાને. તીવ્ર કશાય, વેર ધારણ કરે, કેમે કરીને ગુસ્સો શાંત ન થાય. સમજી લેવાનું, આ જે 10 બાબતો આવી ને 152 નંબરની ગાથામાં, વિભાવ ભાવોના સંદર્ભમાં કૃષ્ણ લેશા વાળા નિયમથી અધોપતન થાય, એમનો નરકગામી જીવ હોય, 7મી નરકે જાય કૃષ્ણ લેશા વાળા મરે એટલે. જોકે આ પંચમ કાળમાં 7મી નરકે ન જાય, ગજબની વાત છે.
ગમે તેટલો પાપ કરે ને તોય આ જીવ વધી વધીને છઠ્ઠે નરકે સુધી જાય. આ પંચમ કાળનો આ કેવો નિયમ કહેવાય. આવડા મોટા મોટા વ્યસન, આવડા મોટા મોટા પાપ, તોય મરીને વધી વધીને છઠ્ઠે નરકે. કેમ કે આ પંચમ કાળમાં પણ એવડો પાપે ન કરી શકે કે મરીને સાતમી નરકે જાય. સાંભળો છો બરાબર શું કહું છું? હા, કેટલી માર્મિક વાત છે. ચલો એ તો કરણાનિયમનો નિયમ, પણ આમાં જે વાત કરી કેટલી માર્મિક વાત છે. 10 એના બધા લક્ષણો. તીવ્ર ક્રોધી હોય, વેર ધારણ કરનારા હોય. પેલા શાળા અને બનેવીનો દાખલો આજે ફરીથી ગુરુદેવ શ્રીએ સંભળાયો. હમણાં જ ગઈકાલે પરમ દિવસે જ સંભળાવ્યા હતા. હા, સાળો બેઠો જમે છે, બનેવી આવે છે, હાલો આપણે સાથે બેસીને જમીએ. બોલો બોલો તો હાથમાં ચપ્પુ લઈને આવ્યો. ચપ્પુ લઈને આવ્યો અને એને ખમાં ઘોસી દીધી, મારી નાખી. બેનને ખબર ને બિચારા. વિચાર કરો, બેનની નજરોની સામે જ એને વૈધવ્યનું દુઃખ આપ્યું. આ બધા કૃષ્ણ લેશાના પરિણામો, વેર વેર ઝેરના પરિણામો. એટલે હું ઘણી વખત કહું છું, ક્રોધને પાળોમાં, ગુસ્સાને ક્રોધને ક્યારે પણ પોતાના ચિત્તને સ્થાન નહીં આપવાનું. જો સાંભળો, તમે બધા બહેનો જાણો છો, ઓલા નથી કેરી આવે એક વિશિષ્ટ જાતની, ઓલી કહીએ તોતાપુરી કહેવાય ને, તોતાપુરી કે રાજાપુરી કહેવાય. આવડો મોટો નથી કેરી આવતી, જેનો તમે અથાણા બનાવો. તો એ કેરી લઈ આવીને પહેલા મરચા હોય, સમજો લીંબુ હોય, મરચા હોય, તો કાચી કેરી લઈ આવે પછી એને અથાણું બનાવે. ક્રોધ છે ને, ક્રોધ કાચી કેરી સમાન છે. સમજાણું કઈ? ક્રોધ કાચી કેરી છે, પ્રકાશભાઈ નથી સમજાતું? પણ ઈ અંદરમાં ગાંઠ બંધાય ને તો ઈ અથાણો બની જાય છે. હવે સમજાણું? કાચી કેરી જુદી વસ્તુ, પછી એને બનાવી રાખે ને ઘરમાં, મોટી નથી, ઓલું ઊંડી જેવી હોય, પહેલાના જમાનામાં એમાં એના ઉપર રાખતા, એમાં અંદરમાં પછી અથાણું વરસ દીના અથાણા હોય, લીંબુના, મરચાના, નથી ગંધાય આમ સાવ. કાશી વિશ્વનાથ વાળા સમજાતું નથી? અથાણા બનાવે ને, અથાણા પહેલાના નહોતા લોકો બનાવતા, વરસ દીના. સીઝનમાં મરચા આવે એટલે સીઝનમાં મરચા અથાણા બનાવી રાખે. લીંબુના સીઝનમાં લીંબુના અથાણા બનાવે લોકો, વરસ દીના ખાય. એની જે ગંધાય છે ને, એ અનંતા સમૂર્છન જીવોનો ત્રસઘાત અને બહુઘાતનો પ્રસંગ છે. આપણું તો આયુર્વેદ પણ એમ કહે છે, ફળનો સ્વાદ બદલાય તો સમજી લેવાનું એમાં સમૂર્છન જીવોની ઉત્પત્તિ થઈ ગઈ છે. કંઈક સમજાણું શું કીધું? દૂધની મર્યાદા કેટલી ખબર? દૂધની મર્યાદા કેટલી? સારો એવો ઉકળેલો હોય ને, તપેલામાં ઉકળતો દૂધ, 24 કલાકની મર્યાદા છે. 24 કલાક પછી નિયમથી અણગાળેલું થાય. કઈક સમજાય છે બધાને? ગભરામણ થતી હશે ને? હાય, મારા બાપનું શું જવાનું છે? જે જીનવાણીની વાત છે હું કહું છું. 24 કલાક દૂધની મર્યાદા હોય પ્રજ્ઞાબેન. 24 કલાક પછી નિયમથી અણગાળેલું થાય. તો અમે તો ગરમ કરીને ફ્રીજમાં મૂકેલું છે, બીજે દિવસે વાપરીએ. એ અણગાળેલું દૂધ છે, પ્રાસુક નથી. સુનિલભાઈ શાસ્ત્રી નથી કહેતા, જીનવાણી કહે છે, ચરણાનીઓ કહે છે. એટલે આ બધું જો બધું સમજવા જેવું છે. હું તમને અથાણાની વાત કરી ને, હા, એટલે એ ગંધાય. એમ ક્રોધ કશાય જેમ 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 અંદરમાં સચવાય, એ વેરનું રૂપ ધારણ કરે. આ આતંકવાદીઓ છે, 6-8 મહિના સુધી, વર્ષ સુધી કાંઈ નહીં કરે, અને તકની રાહ જોઈને બેઠા હોય. બોમ્બ સ્ફોટ કરે, માનવ બોમ્બ બનાવે અને મારી નાખે. નથી રાજનેતાઓને બધાને મારી નથી નાખતા? હા, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી,
હા, આ બધાને આતંકવાદીઓ માનવ બોમ્બ થી મારી નથી નાખ્યા. શેનો પ્રકાર છે? વેર નો પ્રકાર છે, ક્રોધ નો નહીં. ક્રોધ તો તત્કાળ ખાલી થઈ જાય. હા, ક્રોધ તો તત્કાળ ભડ 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 બધું નીકળી જાય, પણ વેર અંદરમાં ગાંઠ બંધાય. ક્રોધ નો બાપ છે વેર. ક્યારે સૌથી પહેલા તો વેર ઝેરના પરિણામની વાત તો બહુ દૂર છે. હું તો એમ કહું, ખરેખર આ ભાગ્યશાળી અને ભાંગશાળીની આજે વાત કરીને ગુરુદેવશ્રી, આ તત્વની વાત કાને પડે એ ભાગ્યશાળી છે. બાકી પૈસાવાળા બેસાવાળા બધા ભાંગશાળી છે. કીધું, સ્પષ્ટ કીધું. આજે હું રાહ જ જતો હતો, ગુરુદેવશ્રી હમણાં કહેશે, હમણાં કહેશે, હમણાં કહેશે. જાણી જોઈને નીચે જોતોય નહોતો. ગુરુદેવશ્રી કહે પછી આપણે જોઈ લઈએ, એટલે મેં વાંચ્યું નહોતું એને. એટલી પંક્તિ, એટલો ફકરો. હા, આ પૈસા વાળા, માન વાળા, અભિમાન વાળા બધા ભાંગશાળી. આ કેટલા કઠોર વેણ છે. આ કૃષ્ણ લેશાનો પરિચય છે. આ કૃષ્ણ લેશા નિયમથી નરકગામી જીવોને કૃષ્ણ લેશા. પછી તો નીલ લેશામાં પણ કીધું, ધન ધાન્ય વગેરેમાં તીવ્ર મમતા હો. તીવ્ર મમતા. હા, મારા પૈસા, મારી જમીન, મારો મકાન. હા, અમારો મકાન, અમારી દીકરી. હા, નર્મદા મેન્શન કોનો? તો શ્રીમદજી શું કહે છે? અમારો નર્મદો મેન્શન. અમારો નર્મદો મેન્શન એટલે અમારો. મારો નથી એમ. હા, અમારો કોટ એમ બોલતા શ્રીમદજી. હા, મહાવિષયાભિલાષી. ધ્યાન ગયું? મહાવિષયાભિલાષી. શું આ મહાવિષયાભિલાષી એટલે? ઘરમાં બે હોય પણ મકાન કેવડું મોટું જોઈએ? 5 બેડરૂમ નું. મહાવિષયાભિલાષી. એમાં આરંભી હિંસા થાય કે નહીં? હા, એટલા પંખા, એટલા એસી, એટલું બધું વૈભવ, ભોગ વિલાસ, આ તે. અને જીવનભર, અચ્છા, જીવનભર જ્યારે જ્યારે પણ એને જુએ ત્યારે ત્યારે આ મારું, આ મારું, આ મારું, આ મારું, એ ભાવ નહીં પોષાય એમાં. બહુવારંભ પરિગ્રહત્વમ નારકસ્યાયુષ. સમજાણું? શું કીધું? બહુવારંભ પરિગ્રહત્વમ નારકસ્યાયુષ. બહુ આરંભ અને બહુ પરિગ્રહ તે નરકાયુનો કારણ છે. ખ્યાલમાં આવ્યું? આવું બધું જીવનમાં કેટલું આમાંથી આપણને શીખવા જેવું અને સમજવા જેવું છે. હા, એટલે આ થોડુંક બધું ગુરુદેવશ્રીના વ્યાખ્યાનોની સાથે સાથે આ બધું આપણે વિચારીએ કે આમાં શું કહેવા માંગે છે. બરાબર? મને કંઈક બીજું જ યાદ આવ્યું, એટલે આપ સૌને થોડું અમૃતચંદ્રાચાર્યની એક વાત કહેવાનું મન થયું. આમાં આશ્રવ બંધના જે કારણો છે ને બધા, એમાં તત્વસાર ગ્રંથ છે. તત્વસાર, એમાં આયુષ્ય સંબંધી ના જે પ્રકરણ છે, જો આ છે ગ્રંથ. જોયું છે ગ્રંથ? તત્વાર સૂત્ર નહીં. પ્રજ્ઞાબેન હાથ જોડો. હા, આ છે કયું છે? આ તત્વાર્થ સાર ગ્રંથ છે. તત્વાર સૂત્ર નહીં. અમૃતચંદ્રાચાર્ય બહુ અપૂર્વ રચના છે. અમે દિલ્હીથી મંગાવ્યું, 600 રૂપિયાનું આવ્યું છે. દિલ્હીથી મંગાવ્યું છે મેં 5-1 વર્ષ પહેલા. આવું સરસ ગ્રંથ છે. આપણા સમયસાર સિદ્ધિના 50 કેટલા રૂપિયામાં આવે છે? પરમાત્મ પ્રકાશના ભાગ કેટલા રૂપિયામાં આવે છે આપણને? સાહેબ, રૂપિયા કઈ દેવા જ નહીં પડે. પ્રભાવનામાં લઈ જાઓ. એક નહીં, ઘરમાં 4 હોય તો 4 લઈ જાઓ. એની પડતર કિંમત કેટલી આવે છે ખબર તમને બધાને? સાંભળો બધાએ. વંદનાબેન, આજે પરમાત્મ પ્રકાશના ભાગ છે ને આપણા પ્રવચનોના, સમયસાર સિદ્ધિના એક ના કેટલા ખર્ચા આવે છે? એક ભાગના 300 રૂપિયા. હવે કઈક ઓછું વધારે થયું હોય તો ખબર નહીં, પણ 300, 250, 150 રૂપિયા ને એક આવે.
આ 600 રૂપિયાનું ગ્રંથ છે તત્વસાર. આમાં ઈ બહુવારંભ પરિગ્રહત્વમ નારકસ્યાયુષ જે સૂત્ર છે ને તત્વાર સૂત્રમાં 6ઠો અધ્યાય છે એમાં છે, એનું બહુ સરસ લખ્યું છે. ઉત્કૃષ્ટમાનતા શૈલરાજી સદૃશ રોષતા મિથ્યાત્વમ તીવ્ર લોભત્વમ નિત્યમ નિરનુકંપતા અજસ્રમ જીવઘાતિત્વમ સતતાનૃતવાદિતા પરસ્વહરણમ નિત્યમ નિત્યમ મૈથુન સેવનમ. આ સંસ્કૃતમાં છે બધા શ્લોકો. કામ ભોગાભિલાષાણામ નિત્યમ ચાતિ પ્રવૃદ્ધતા જિનસ્યાસાદનમ સાધુ સમયસ્ય ચ ભેદનમ માર્જારતામ્રચૂડાદિ પાપીયઃ પ્રાણિપોષણમ નૈશિલ્યમ ચ મહારંભ પરિગ્રહતયા સહ કૃષ્ણલેશા પરિણતમ રૌદ્ર ધ્યાનમ ચતુર્વિધમ આયુષો નારકસ્યેતિ ભવન્ત્યાસ્ત્રવ હેતવઃ. અમે 30 થી 34 5 શ્લોકો હમણાં વાંચીને સંભળાવ્યા. સાંભળજો, આનો અનુવાદ વાંચું છું. 4થા અધ્યાયમાં 30મો સૂત્ર છે, 30 થી 34. બહુ સાંભળજો, બહુ સરસ પ્રકરણ છે આ. કઠોર પથ્થર કે સમાન तीव्र मान रखना, तीव्र अभिमानी, मुझे ताव दईने फरे, पर्वतमालाओं के समान अभेद्य क्रोध. जो क्रोध केवो तीव्र क्रोध, पर्वतनी जेम हाले नहीं एटलो तीव्र क्रोध. मिथ्या दृष्टि का होना, तीव्र लोभ का होना, सदा निर्दयी बने रहना. आज आयो ने गुरुदेव, हमेशा गुस्सो 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 गुस्सो, हाँ, निर्दयी बने रहना, सदा जीवघात करना. जो आरंभी हिंसाમાં વગેરે નિરંતર પાણી ઢોળવાનું, વીજળી ખર્ચ કરવાનો, કારણ વિનાનો બધો, વિવેક ભાન વિનાનો, सदा ही झूठ बोलने में चतुराई मानना. બોલો, ગોમટસારની ગાથામાં એક શબ્દ આવ્યો છે જે પરમાત્મ પ્રકાશમાં લીધેલો હતો આજે, ભંડણશીલો. એટલે જે લડાઈ કરવામાં જ માને, માથાકૂટમાં જ માને. ભંડણશીલો શબ્દ છે, જોજો એમાં ધ્યાનથી. ભંડણ એટલે લડાઈ, વાદ વિવાદ, માથાકૂટ. ઘણાઈની પ્રકૃતિ નથી હોતી, વાતે वाते माथाकूट करे. सदा पर धन हरने में लगे रहना, नित्य मैथुन सेवन करना, काम भोगों की अभिलाषा सदा जाज्वल्यमान रखना. जो काम भोगों की अभिलाषा सदा जाज्वल्यमान रखना એટલે એવરગ્રીન. વિષય ભોગમાં, હરવામાં, ફરવામાં, રખડવામાં, હા, વિષય ભોગો ભોગવવામાં. નથી ઓલા કહેતા અભી તો मैं जवान हूं. 70 વર્ષના થયા, 80 વર્ષના થયા, તોય હજી વિષય ભોગોની લાલસા. સાંભળો છો બધાય? હા, માની લેવા માત્રથી કોઈ જુવાન રહેતો હશે વિકાસભાઈ? હા, માની લેવામાં અમે તો 70 વર્ષના થઈ ગયા તોય હજી બહુ જુવાન છીએ. જો કપડા લત્તા દાગ દાગીના પહેરવાથી કોઈ જવાન નથી હોતું, પહેલી વાત. હા, એવા આપણે કપડા પહેરીએ, એવી વેશભૂષા કરીએ કે યંગ લાગીએ. યંગ લાગશો, હો નહીં. समझो आ बात ने, वो समझवा जेवी बात है. हाँ? किंतु पल पल विषय तृष्णा तरुण होती जा रही. हाँ? विषय कषायनी प्रचुरता केवी छे विचार. भाई प्रकाश भाई कई विचार आवे छे? તમે જોજો, એક ને શોધો તમને હજારો દાખલા મળશે. ઉંમર વય 70 થઈ ગઈ, 80 થઈ ગઈ, 85 થઈ ગઈ, તોય પહેરવાના, ખાવાના, પીવાના, વિષય ભોગોના ક્યાંય મોળાશ ના આવી હોય. હજી યુવાન હોય. કેવા યુવાન? વિષય કશાય યુવાન. महाविषयाभिलाषी, केवो शब्द आयो आज. हाँ, साधु धर्म का उच्छेद करना. जो जिन भगवान की आसाधना करना, तत्वसार में लखे छे, जिनेन्द्र भगवान की विराधना, साधु धर्म का उच्छेद करना, बिल्ली कुत्ते मुर्गे आदि हिंसक प्राणियों को पालना. जो 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 याद रखो. हाँ, कुतरा पाळवा वाला होय छे ने घणा, પેલા સફેદ ધોળા ધોળા કૂતરા નથી પાળતા. હા, સાંભળો છો? થોડુંક મને બીકે લાગે છે, પણ હું તમને કહું છું, કલકત્તા વાળા કંઈક યાદ આવ્યું. શું કહું છું? આ કૃષ્ણ લેશાનો કામ છે એમ કહે છે.
એ બિલ્લી, કુત્તે, મુર્ગે, જો મુર્ગે એ તો માંસાહારી હોય તો જ પાળે, હા, પણ કૂતરાઓને તો પાળે ને, ઘણા बिलाड़ी पाले, कुतराओं ने पाले। हिंसक प्राणियों को पालना, शील रहित बने रहना, जो शील व्रत रहित बने रहे। आनो छे ने हूँ आज बपोरे हमने स्लाइड बनावीश, बरोबर, पछी स्वाध्याय ग्रुप में मूकीश, तमे लोको बधाए लखी राखजो કેટલા લક્ષણો છે। જો જો रिद्धि भाभी ने मजा पड़ी, सारू सारू तमे कीधु। हाँ, याद तो રહેવાના નથી ને, આ તો હું અહીંયા વાંચી તો જઈશ પણ તમને યાદ તો નહીં રહે, એટલે હું વ્યવસ્થિત એનું સ્લાઇડ બનાવીને આટલો જ અંશ લખીને મોકલીશ તમને બધા ગ્રુપમાં, સ્વાધ્યાય ગ્રુપમાં જ મોકલીશ। આ ડાયરીમાં બધું લખી રાખવાનું, આનાથી આપણને ઘણો ફેર પડે પરિણામોમાં। એક એક બાબત તમે જુઓ, લખી રાખશો। આ બહુ અદ્ભુત વસ્તુ છે। આચાર્ય અમૃતચંદ્રાચાર્યનું જો નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસવે એમ કહેનારા શું લખે છે વિચાર કરો તમે। ભાનુબેન શું કીધું? આ સુરત, હા, નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે એમ લખનારા અમૃતચંદ્રાચાર્ય દેવ આ તત્વાર સૂત્રનો ભાવાનુવાદ છે। આ તત્વાર સૂત્રનો 1000 વર્ષ પહેલા લખેલો ગ્રંથ, એનો ભાવાનુવાદ કેટલું સરસ। અને મૂળ સૂત્ર કેટલું છે? બહુ આરંભ પરિગ્રહત્વમ નારકસ્યાયુષ, બહુ આરંભ અને બહુ પરિગ્રહ એને સેવનારા એ નરકગામી હોય છે। એને માટે 5 શ્લોક બનાવ્યા, 25-30 પોઈન્ટ એમાં લખ્યા। આપણા ચશ્મા અને આચાર્યોના ચશ્મા બંનેમાં ફેર છે। ઘરમાં ડોસી હોય ને, દાદીમાં, દાદીમાના ચશ્મા કેવા હોય? આમ ઓલા પોળા અંદરમાંથી। હવે ઘરમાંનું બાળક જુએ તો એમાંથી શું દેખાય? ઝરમરીઓ આવે, એમાં કાંઈ દેખાય જ નહીં। હા, આચાર્યોના ચશ્મા, આચાર્ય મુનિ ભગવંતોની દ્રષ્ટિ અને જગતના જીવોની દ્રષ્ટિમાં ઘણો ફેર છે। जिन भगवान की आसाधना करना, साधु धर्म का उच्छेद करना, साधु धर्म का उच्छेद करना એટલે સંયમની વિરાધના, અસદાચાર, પાપચર્યા કરવી, રાત્રિચર્યા કરવી, એ બધી સાધુ ધર્મનો ઉચ્છેદ। बिल्ली, कुत्ते, मुर्गे आदि हिंसक प्राणियों को पालना, शील व्रत रहित बने रहना, जो असंयमी, और आरंभ परिग्रह को अति बढ़ाना। एक फैक्ट्री, પછી બીજી ફેક્ટરી, પછી ત્રીજી ફેક્ટરી। હા, નરક કેટલા છે? 7। સર શેઠ હુકુમચંદજીના શ્રીમતીએ સર શેઠ હુકુમચંદજીને કીધું, તમે 8મી ફેક્ટરી ખોલવાની તૈયારી કરો છો, પણ સાહેબ ધ્યાન રાખજો, 7મી નરકે જવા માટે 7 જ ફેક્ટરીઓ કાફી છે, નરક 8 હોતા નથી। અભણ બાઈ, અભણ, લખતા નહોતું આવડતું એને સર શેઠ હુકુમચંદજી 7 તો ફેક્ટરીઓ છે કપડાની, હજી કેટલી કરશો? ભોગવી શકવાના છે, લઈ જવાની છે સગવડતા, કોઈ સિસ્ટમ? હા, તો એ મારો 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 એમ જ થાય ને। પછી જો હજી કૃષ્ણ લેશા બનાય રખના, તીવ્ર ક્રોધ, જેના 10 લક્ષણો આજે ગુરુદેવશ્રી એમાં વાંચી સંભળાવ્યા પરમાત્મ પ્રકાશમાં। हिंसानंदी, मृषानंदी, चौर्यानंदी, परिग्रहानंदी नाम के चारों रौद्र ध्यान, बोलो जेने होय, जिन्हें आगे निर्जरा के वर्णन में लिखेंगे, उनमें लगे रहना, ये सब अशुभ कर्म नरकायु के आश्रव हेतु है। अर्थात जिन कार्यों को क्रूर कर्म कहते हैं और जिन्हें व्यसन कहते हैं, वे सभी नरकायु के कारण है। आ 5 श्लोको छे। सेमाथी वांची संभळायो मैं आ तत्वसार। विकास भाई, हाँ, पग मुक्ता पाप छे, जोता झेर छे, अने माथे
માથે મોત ભમે છે એમ વિચારીને તું આજના દિવસમાં પ્રવેશ કરજે. હા, છે ને અદ્ભુત છે. એટલે જે આમાં પ્રવચનોમાં જે બધી વાત આવી 152 અને 53, એમાં 153 નંબરની ગાથામાં જે વાત કરી, બીજી ગાથામાં સાધુ પુરુષો એમાં કેમ કરીને રહી શકે, એટલે દેહમાં રહેતા એમને કેમ કરીને પાલવે, એ હર હાલમાં દેહ છતાં જેની દશા માટે હું આપ સૌને પૂછું, દેહ છતાં જેની દશા વર્તે દેહાતી, કારણ બતાવો. તો એના ઉપર 50-500 પાના આપણને લખતા આવડવું જોઈએ, વિચાર કરતા આવડવું જોઈએ. ઈ આ ગાથા 153મી ગાથા. જે દેહમાં રહેતા શાશ્વત સુખ ક્યારે મળવાનો નથી, એટલે સંત પુરુષો જ્ઞાની પુરુષો દેહમાં કેમ કરીને રહે. દેહ છતાં જેની દશા વર્તે દેહાતી, માટે વર્તે જ, કેમ કે એમને ખબર છે દેહમાં રહેતા શાશ્વત સુખ ક્યારે મળવાનો નથી, દેહના લક્ષ્ય ક્યારે સુખી થવાશે નહીં. ખ્યાલમાં આવ્યું? તો આ તો 153 નંબર ની ગાથા. હવે આપ સૌ કાઢો 152. હું કેવળ વાંચું છું, એમાં મૂળ દૌલતરામજીની જે ટીકા છે એ જ વાંચું છું, બાકી ગુરુદેવશ્રીનો પ્રવચન તો આપ સૌએ સાંભળેલા જ છો. જો સીધા આપ સૌ ગુજરાતી ટીકામાં જો, ગુજરાતી ટીકામાં 297 નંબરનું પાણું 297, ચંડોળમુય ઈવેરમ. આ ગોમટસારની ગાથા છે 578. ગાથા નંબર પણ જુઓ 578. 700, 750, 700 ગાથાઓ છે એમાં ગોમટસારમાં. તો કહે છે જીવકાંડમાં છે 578 નંબરની ગાથા, ચંડોળમુણ ઈવેરમ ભંડણ શીલોય ધમ્મ ધૈર્યો દુઠ્ઠોણય દિવસમ લક્કણમેયમ તુ કિન્નસ. આ મૂળ ગાથા. હવે અર્થમાં જો બધાય સહજ ભાવ થાય છે એટલે પૂછું, ગ્રંથ છે બધા પાસે? છે ને? હા, ભૂતપૂર્વ સોનગઢ વાળા, વર્તમાન રાજકોટ વાળા છે ને? જો એમાં જો બહુ સરસ છે અર્થ. જો બધાય જે પ્રચંડ તીવ્ર ક્રોધી હોય, જો બે શબ્દો છે, પ્રચંડ હોય અને તીવ્ર હોય. પ્રચંડ જુદી વસ્તુ અને તીવ્ર જુદી વસ્તુ. સમજાય છે? પ્રચંડ એટલે બોળો અને તીવ્ર એટલે એની માત્રા. ખૂબ ગુસ્સો આવે, નથી કીધા આપણે ખૂબ ગુસ્સો. ખૂબ ગુસ્સો એટલે પ્રચંડ આવે અને તીવ્ર આવે. જો વીછી કરડે ને, વીછી સાંભળો, વીછી જે કરડે કેવી ક્રોધી હોય ત્યારે? પ્રચંડ અને તીવ્ર. સમજાય છે? અચ્છા, નાના બાળકો બાળ મંદિરમાં ભણતા હોય, એ આમ નહીં પકડે, આમ ચૂંટી નહીં ભરે. કેમ ભરે? નખ હોય ને, નખથી આમ ભરે. ક્રોધ કેવો? પ્રચંડ અને તીવ્ર. અરે મકોડા હોય કે નહીં, મકોડા, કાળા મકોડા નથી હોતા, પગ પર ચડી જાય કેવા બટકા ભરે? પ્રચંડ અને તીવ્ર ક્રોધ છે એમને. અને એક વાત સમજો, એકેન્દ્રી બે ઇન્દ્રિય આ જીવોમાં કૃષ્ણ નીલ કાપોત અશુભ લેશાની તીવ્રતા હોય, અને એવી જ જો મનુષ્ય ગતિમાં સંઘની પંચેન્દ્રી જૈન કુળમાં જન્મેલાને પણ હોય, તો કીડા મકોડામાં અને જૈનીમાં ફેર શું? કઈક કીધું મેં? કીડા મકોડામાં જે કૃષ્ણ નીલ કષાયની તીવ્રતા છે, કોઈ વાતે નહીં સમજે એમ આ પણ નહીં સમજે. સરળતા તો હોવી જોઈએ ને, સજ્જનતા તો હોવી જોઈએ ને. હા,
ભલે ને ઉત્તમ સત્ય ધર્મ ની પૂજા કરે પણ સત્ય ધર્મ ને નહીં માને, સત્યને નહીં માનવું. હા વિકાસભાઈ, સત્યની પૂજા તો કરવી પણ સત્યને નથી માનવું, હું કોઈના બાપનું નહીં માનું. ઠીક છે ભાઈ, તારા પરિણામ તારી સાથે છે. હા, ઇષ્ટોપદેશમાં સમાધિ શતકમાં સાંભળો, મજા આવશે તમને સાંભળીને. સમાધિ શતકમાં શ્લોક આવે છે, કોઈ કોઈને કાંઈ બદલાવી નથી શકતા. એના માટે લખ્યું છે, પોપટને બગલો નથી બનાવાતો અને બગલાને પોપટ નથી બનાવાતો. તોતા પોપટ હોય ને, પોપટ જે બોલે, આપણે બગલામાં એને ડાયવર્ટ ન કરી શકીએ અને બગલાને આપણે પોપટ ન બનાવી શકીએ. પોપટ પોપટ જ રહેશે અને બગલો બગલો જ રહેશે. હા, કોણે બદલાવી શકવાના છે? આદિનાથ ક્યાં બદલાવ્યા મરીચીને? હા, જેના તેના પરિણામ જેની તેની સાથે, અને છેવટે ફળ તો અભિપ્રાયનો આવવાનો જ છે. તું લાખ કોશિશ કર, ઓલું આવતું ને જૂનું ગીત, તું લાખ કરે ચતુરાઈ કરમ કા, હા, લેખ મીઠે ના કોઈ, એવું આવે જૂનું ગીત. હા, સુરત વાળાને યાદ આવી ગયો જો. હા, તું લાખ કરે ચતુરાઈ, એવું કઈક આવતું ગીત જૂનું, બહુ પ્રદીપનું. પ્રદીપ જૂના સિંગર હતા. એટલે એવું આ છઠ્ઠીના લેખ, ગુરુદેવ નથી કહેતા છઠ્ઠીના લેખ. આ શું હોય છે છઠ્ઠીના લેખ? બાળક પેદા થાય, અન્ય મતમાં એવી માન્યતા, એક શટવી નામની દેવી હોય, શટવી, એનું ઓરિજિનલ નામ છે શટવી. શટવી એટલે છઠવી એમ, એ દેવીનું નામ શટવી. અને છઠ્ઠે દિવસે આવીને કપાળ ઉપર ભાગ્ય લખીને જાય બાળક, પછી મટે નહીં. એ આપણે નથી કેતા એવું, યાદ કરજો ને, તો મારા નામથી પછી થોપશો તમે પંડિતજી એમ કહેતા. પંડિતજી નથી કહેતા, એ અન્ય મતમાં એવી માન્યતા છે. એટલે એ છઠ્ઠીના લેખ કહેવાય, છઠ્ઠીના લેખ. મટે જ નહીં. અરે આ તો વિગ્રહ ગતિમાંથી જ લઈને આવ્યો છે. જૈન આપણું ધર્મ તો એમ કહે છે, જો વિગ્રહ ગતિમાં એને આયુ કર્મનો ઉદય આવે કે નહીં, આવતા ભવનો ગતિનો ઉદય આવે કે નહીં, આયુષ તો ગર્ભમાં જશે ત્યારે. શું કઈક બારીક વાત સમજાય છે? આયુષનો ઉદય નહીં આવે વિગ્રહ ગતિમાં, સમજાય છે? અરે નથી સમજાતું એમ તો બોલો. હા, જો અહીંયા મરે ને 1 2 3 સમય હોય, એક સમય, બે સમય, 3 સમયમાં એ અગલી ગતિમાં જાય છે. તો એ 3 સમયમાં જે હોય ને, એને ગતિનો ઉદય તો હોય આગામી, પણ આયુષનો ઉદય ન હોય. તો આયુષનો ઉદય ક્યારે આવે? જ્યારે એ યોનિમાં જન્મ લે, યોનિમાં પ્રવેશે ત્યારે. આગામી ભવની જે પણ યોનિ હોય એમાં પ્રવેશે, પ્રવેશતા વેત જ એનું ગર્ભ કલ્યાણક ચાલુ. તો ગર્ભ કલ્યાણક સાથે, એટલે ગર્ભ સાથે જ એને આયુષ પણ હવે ટીપે ટીપે ખાલી થતું જાય. ગુરુદેવ કહે છે, અમે તો 80 વર્ષના થયા, 90 વર્ષના થયા, અમે મોટા થયા. ગુરુદેવ શ્રી કે 9 મહિના અને 9 દિવસની ગણતરી ક્યાં કરે છે? કરે છે એમ બોલો ને. અમે 80 વર્ષ અને 9 મહિના અને 9 દિવસના થયા એમ બોલ. શરમ આવે એમાં? હા, અને આમાં લેડીઝ ડિપાર્ટમેન્ટ ને તો ઉંમરનું તો પૂછવાનું જ નહીં. હા, માણસને કમાણીનું ના પૂછવાનું. હા, કમાણી કેટલી થાય, અને બાઈઓને ઉંમરનું નહીં પૂછવાનું, અને સીએ વાળાને ટ્રાય નું નહીં પૂછવાનું. સીએ વાળા કેટલામી ટ્રાય ચાલે છે એ નહીં પૂછવાનું. 3 વસ્તુ આવે છે. જણને એને પૈસાનું નહીં પૂછાય, ભાઈઓને એની ઉંમરનું ન પૂછાય, અને જે સીએ વાળા હોય ને એને ટ્રાય નું ન પૂછાય, કેટલામી ટ્રાય હાલે છે. મથ્યા રાખે 5 સાલ 6 સાલ 10 સાલ. એટલે આમાં જો, જે પ્રચંડ તીવ્ર ક્રોધી હોય, ગણજો બધાય ગણજો, જે પ્રચંડ તીવ્ર ક્રોધી હોય, 1 વેરને છોડે નહીં, 2 ઝઘડો કરવાના સ્વભાવ વાળો હોય,
મળે કે ને આપણને શેરીએ આવા, હા, ઝઘડાળું નથી કહેતા, ઝઘડા, ભાજકણા. ગુજરાતીમાં કેટલો સરસ શબ્દ છે ભાજકણા. મને તો બહુ મજા આવે જયારે શબ્દ સાંભળો એટલે મજા આવે. એ ભાજકણા શબ્દમાં જ એવો ભાવ ભરેલો છે, કોક અંગે આપણે કહીએ ને એ તો બહુ ભાજકણા છે, એટલે તરત જ એનું બધું ઉત્પાત આપણને દેખાય આવે. હા, તમે હસો છો પણ એમ જ છે કે નહીં? એ તો બહુ ભાજકણા છે. હા, ઓલા ભાઈ તો બહુ ભાજકણા છે, નામ ન લેવાય. તમે જોજો એના બધા ઉત્પાત આપણી સામે, નજરોની સામે દેખાય. તો કેટલા થયા? જે પ્રચંડ તીવ્ર ક્રોધી, વેરને છોડે નહીં, ઝઘડો કરવાના સ્વભાવ વાળો હોય, દયા ધર્મથી રહિત હોય. જો એનામાં દયા બયા કઈ હોય જ નહીં. જો બધે સમજવાનું હોય એને, ચાલવામાં, ખાવામાં, પીવામાં, ઉઠવામાં, બેસવામાં, જો દયાનું પાલન તો બધી ચર્યામાં આવે ને. કોઈ જીવદયાની વાત નથી. પાંજરાપોળમાં ગયા અને ગાયોને ઘાસ ખવડાવી આવ્યા અને દયા ધર્મનું પાલન થયું એમ નહીં. એની સમગ્ર ચર્યામાં આપણે લેવાનું. બરોબર? કેટલા? 4 થયા. દુષ્ટ હોય 5. દુષ્ટ એટલે એને સાચી વાત બેસે નહીં મગજમાં, પોતાના કુતર્કો ચલાવ્યા રાખે. પછી ગુરુજનાદિને વશ ન હોય. બોલો, એના માટે કોઈ ગુરુ જ ન હોય, કોઈ વડીલો જ ન હોય, એ પોતે તુંડ મિજાજી હોય. ગુરુજનાદિને વશ ન હોય. 6 થયા. પછી એ બધા લક્ષણ કૃષ્ણ લેશા વાળાના જીવના છે. એ તો આમાં 6 લક્ષણો આવ્યા, આમાં 6 છે. અહીંયા જો 10 છે ટીકામાં. દૌલતરામજીની ટીકા જો, દૌલતરામજીની. જો એ ગુજરાતીમાં લીધું નથી, નીચે દૌલતરામજીની ભાવાર્થ હિન્દીમાં. कृष्ण लेशा का धारक वह है, नंबर 1, जो अधिक क्रोधी होवे, कभी वैर न छोड़े, पत्थर की लकीर की तरह हो. बोलो. પછી મહાવિષી હો. મહાવિષી કેટલું પહેરે, કેટલું ઓઢે, હા, કેટલા બંગલા, કેટલી જમીન, કેટલું માન, એનું માન જ આમ સંતોષાય નહીં એને. બરાબર? 4 થયા. पर जीवों की हंसी उड़ाने में जिसके शंका न हो. जो આ બીજા ઉપર દાંત કાઢે ને, બીજા ઉપર દાંત કાઢે, બીજાની મસ્કરી, ઠટ્ટા મસ્કરી કરે, એ બધાય કૃષ્ણ લેશા વાળા જીવો છે. વાતમાં આપણે બીજાની મસ્કરી કરતા હોય, કૃષ્ણ લેશા વાળાને આવા પરિણામો હોય. સાંભળો છો બરાબર? હા, આગળ. अपनी हंसी होने का जिसको भय न हो. बोलो. जिसका स्वभाव लज्जा रहित हो, એટલે નિર્લજ્જ हो, એમ दया धर्म से रहित हो, अपने से बलवान के वश में हो. बराबर? 9 થયા. અને गरीब को सताने वाला हो. जो 10 નોટ કર્યા બધાએ? અંડરલાઈન કરીને રાખ્યું? હિન્દીમાં જોઈને થોડું હોમવર્ક સાથે કરવાનું આપણે. હા, ગ્રંથ સાથે રાખવાનું, થોડું પેન્સિલ લઈને આપણે ટીક કરવાનું, થોડોક અભ્યાસ સાથે. હા, અશ્મિરાબેન ગ્રંથ છે કે નહીં? શાસ્ત્ર કેમ નથી રાખતા? શાસ્ત્ર સાથે હોવો જોઈએ. થોડુંક શાસ્ત્ર સાથે રાખી, વાંચન સાથે, ચિંતન સાથે, એનાથી બહુ સ્પષ્ટતા થાય આપણને. આખું મગજમાં બેસી જાય. આ બહુ સરસ આજનું પ્રવચન. અને આમાં તો ઘણું બધું પર્યાયની તાકાત વાળો એક પ્રકરણ બહુ સરસ. હું તો એમ કહું છું ધી બેસ્ટ પ્રકરણ. 17મી 18મી ગાથાને આધારે ગુરુદેવશ્રીએ વિષય લીધું છે. 2 ફકરા લીધા છે એમાં 299 ઉપર. ખૂબ સરસ, જીવનભર યાદ રાખવા જો. દ્રવ્ય સ્વભાવની તાકાત તો ગુરુદેવશ્રીના મુખેથી આપણે ઘણી વખત સાંભળીએ છીએ, પણ પર્યાયની તાકાત કેવડી? હા, સ્વપર પ્રકાશક સ્વભાવની વાત, હા, એ જે આજે ચર્ચા કરી છે એ બહુ સરસ છે. હા, આ તમે એટલી તો પર્યાયની તાકાત છે. હવે એ પર્યાયની તાકાતની જેને પ્રતીતિ નથી, એને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ નથી. બોલો, શું કીધું? આ એમ નથી કેતા જેને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ નથી હોતી એને પર્યાયની તાકાત ઉપર શ્રદ્ધા નથી હોતી, એમ નથી કેતા. પર્યાયની તાકાત જેને ખ્યાલમાં નથી હોતી એને દ્રવ્યની દ્રષ્ટિ નથી. છે થોડું ઊંધું ઊંધું લાગે આજે, પણ બહુ સોંગું સોંગું છે, ઊંધું નથી. આ
હા, એમને હા નહીં પાડતા, એ બે ફકરા વાંચજો ઘરે. ત્યારે આપણી પાસે ટાઈમ નથી કે મારી પાસે બધું વાંચીને આપ સૌને બતાવવા માટે. ખૂબ સરસ પ્રકરણ છે, ક્યાંય સાંભળવા નહીં મળે એ ન્યાય આપણને, પર્યાયની તાકાત. બરોબર. બીજું જ્ઞાનમય શબ્દ આવ્યો ને, જ્ઞાનમય, તો ગુરુદેવ શ્રી કીધો કે જ્ઞાનમય ઈ જ્ઞાયક સ્વભાવની અપેક્ષાએ વાત કરી. એમાં જ છે ઉપર, જ્ઞાનમય શબ્દે જ્ઞાયકની મુખ્યતાથી વાત કરી છે, જાણવાની અપેક્ષા. એમ જ્ઞાયક એટલે જાણે તે, એમ લેવાનું. શું શું સમજાય છે? જ્ઞાયતે ઇતિ જ્ઞાયક, જે જાણે તે જ્ઞાયક કહેવાય. અહીંયા ત્રિકાળ જ્ઞાયકની વાત નથી. જ્ઞાયકની અપેક્ષાએ જ્ઞાનને મુખ્ય કર્યું, જાણવાની અપેક્ષાએ. પણ એની સાથે અવિનાભાવી આનંદ વગેરે બધા ગુણો આવે. જ્યાં આનંદ છે ત્યાં જ્ઞાન છે, જ્યાં જ્ઞાન છે ત્યાં આનંદ છે, જ્યાં શુદ્ધતા છે ત્યાં અજ્ઞાન છે, જ્યાં જ્ઞાન છે ત્યાં શુદ્ધતા છે. અવિનાભાવી અનંતા ગુણો એમાં બધા ભેગા આવી. આ બીજો પ્રકરણ. બરોબર, સમજાય છે બધાને? અચ્છા, ત્રીજી વાત કાઢો, 300 નંબરનું પાનું, 300. એમાં અખંડ કહો, એક કહો અને અભેદ કહો. આ ત્રણેય એકાર્થવાચી છે. અનંત ગુણોનો અખંડ પિંડ, એ એક કહો, અભેદ કહો, અખંડ કહો, એ બધું એક જ છે. એ એક ફકરો બહુ સરસ છે, નિત્યાનંદ અખંડ. પછી દેહની દશાની તો બહુ સરસ વાત, અશુચિ ભાવના તો ચાલે જ છે. દેહની દશા દુઃખોનું મૂળ છે, ખરેખર દુઃખનું નિમિત્ત છે. આ વેદનાની મૂર્તિ છે, એમ કરીને બધા વિષયો એમાં આવ્યા. નવ દ્વારોની વાત, દેહાધ્યાસની વાત, રહી રહીને આ બધી ચર્ચા ખૂબ સરસ આવી છે. પંચ પરમેષ્ઠી અંગે એક બહુ સરસ બોલ આવ્યો. ગ્રંથ હશે તો જોજો, બહુ સરસ પ્રકરણ છે. 2 મિનિટ યાદ અપાવું. 301 નંબરના પાને નીચે ફોટો ફકરો શું કહે છે ખબર ગુરુદેવશ્રી? આમાં પરમાત્માનું ધ્યાન કર, એ ન આવ્યું. નીચેનો ફકરો જો, નીચેનો સાવ નીચે, નિજ સ્વરૂપનો ધ્યાન કર, એમ આવ્યું. શું કીધું? જો ગ્રંથ પરમાત્મા પ્રકાશ છે, પણ અહીંયા પરમાત્માનું ધ્યાન એટલે પોતાનું ધ્યાન. અહીંયા અરહંત સિદ્ધ વગેરે પરમાત્માના ધ્યાનની વાત નથી. સમજો, આ વાત બહુ માર્મિક છે. પરમાત્માનું ધ્યાન કર, એ ન આવ્યું. વિતરાગ સર્વજ્ઞ પરમેષ્ઠી, એ તો પરદ્રવ્ય છે. જે આગળ જો, જેમ શરીર અનાત્મા, એમ પંચ પરમેષ્ઠી પણ તારે માટે અનાથ. જો મેં એમને એમ કીધું હોત ને ઉપર ઉપરથી, તો તમે લોકો ન માન્યો. જેમ શરીર અનાત્મા, એમ પંચ પરમેષ્ઠી પણ અનાત્મા છે. ફરીથી બોલું છું, સાંભળો. જેમ શરીર અનાત્મા છે, એમ પંચ પરમેષ્ઠી પણ અનાત્મા છે. હજી સાંભળો, હજી અનાત્મા શબ્દ એક આવ્યો, પણ એની ભેગી ભેગી 5-6 શબ્દો બીજા આવ્યા. જો, એને અદ્રવ્ય કહેવાય, અવસ્તુ કહેવાય. પછી ગુરુદેવશ્રીને ખ્યાલ આવ્યો, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ, એટલે બોલ્યા અદ્રવ્ય, અક્ષેત્ર, અકાળ અને અભાવ. શું કીધું? અદ્રવ્ય, તારા આત્મદ્રવ્યની અપેક્ષાએ એ બધા અદ્રવ્ય, અક્ષેત્ર, અકાળ અને અભાવ. કઈક રોમાંચ થાય છે આ વાત સાંભળીને. હા, અંદરમાં હિલોળે ચડે છે વિચારીને જ, આત્મા અંગે, આનંદ અંગે. કોણ સંભળાવે? હા, આ રોગ મહામારીના કાળમાં આપણને ક્યાંથી સાંભળવા મળે? એટલે જ તો શાસ્ત્રોમાં કીધું છે, પરદવાઓ દુગ્ગઈ, પરદવાઓ દુગ્ગઈ, એટલે પરદ્રવ્યથી દુર્ગતિ થાય છે. એ જે લખ્યું છે ને, હા, ખ્યાલમાં આવ્યું? પરદવાઓ દુગ્ગઈ, બહુ માર્મિક વાત. એમ અહીંયા પંચ પરમેષ્ઠી માટેની વાત છે. વિચાર કરો. હા, આ તો આમ ટંકોત્કીર્ણ કરવા જેવો અંશ છે. પંચ પરમેષ્ઠી મારા માટે અદ્રવ્ય, અક્ષેત્ર, અકાળ અને અભાવ. વાહ! કેમ કે મારો સ્વદ્રવ્ય
સ્વક્ષેત્ર, સ્વકાળ અને મારો સ્વભાવ. કેટલી માર્મિક વાત છે, કેટલી માર્મિક વાત છે. ભાઈ વિકાસભાઈ, આવા પ્રમેયો કોક વાર સાંભળવા મળે, કોક વાર જ મળે. જેમ ગઈકાલનો પ્રવચન જો ધ્યાનથી સાંભળ્યું હોય બધાએ, મેં કીધું પણ હતું કે શરીર દુઃખરૂપ કેમ છે, એનું કારણ ગુરુદેવશ્રી આપ્યું. કેમ કે પુણ્ય અને પાપના ભાવો દુઃખરૂપ છે, અને પુણ્ય અને પાપ એ આશ્રવ ભાવ છે, દુઃખરૂપ ભાવ છે, અને એ પુણ્ય અને પાપને લીધે જ તો શરીર મળે છે ને. સમજાણું શું કીધું? આ ખ્યાલમાં આવ્યું કે જે કાંઈ મળ્યું છે દેહ, ભલે સ્વર્ગનું દેહ મળ્યું હોય પુણ્યને લીધે, નરકનું દેહ મળ્યું હોય વૈકૃત પાપને લીધે, તો પાપ અને પુણ્ય જે વિભાવ ભાવ છે એના જ ફળમાં શરીર મળે ને. જો અપરાધના ભાવે જ શરીર મળે કે નહીં, અપરાધ ભાવ પોતે દુઃખરૂપ છે, તો એનું ફળ કેવું હોય? આપણે લીમડો વાવીએ તો એમાં કેરી થોડીક ઉગવાનો છે, લીમડો જ ઉગે ને એમાંથી. પીપળો વાવીએ તો પીપળો ઉગે, પરમાત્માને વાવીએ તો પરમાત્મા ઉગે. શું કહું છું? હા, ખ્યાલમાં આવ્યો? બહુ સરસ છે, બહુ અદ્ભુત છે. કહેવાનો અર્થ આ એક પ્રકરણ ખાસ. અને અવસ્તુ કીધું, અવસ્તુ, જો સાંભળો, અવસ્તુ, વસ્તુ જ નથી, તારા માટે છે જ નહીં. એટલે જ બેનશ્રી કહેતા કે જગતને માટે જે મરે એને માટેનો આત્મા છે, અને જાગતો જીવ ઉભો છે. બોલો અસ્થિ નાસ્તિ એવું બોલમાં. હા, ખરેખર બહુ અદ્ભુત, બહુ અલૌકિક છે. હા, આપણે આ અપૂર્વ અવસરમાં જે છઠ્ઠો છંદ છે એ આગળ આપણે નથી વધવાતું, કેમ કે આ પ્રવચન જ એટલા અદ્ભુત સારા છે. 5 પ્રવચનો આજે પૂરા થયા. આવતીકાલે હજી એક પ્રવચન બાકી છે. શું સાંભળ્યું? અશુચિ ભાવના અંગે આ 153 નંબરની ગાથા ઉપર હજી એક પ્રવચન આવતીકાલે બાકી છે. ખ્યાલ રાખજો. હા, એટલે ખૂબ 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 દિલથી આ વાતને સાંભળવાનું, ખૂબ આનંદ કરવાનો. સમજાય છે? એટલે કાલે આ પ્રવચન ચોક્કસ સાંભળજો. અને હું તો એમ કહું છું, આ 6 પ્રવચનો વારંવાર સાંભળવા જેવા છે. એટલી મને મજા આવી, કેમ કે રોજના પ્રવચનમાં કંઈક ને કંઈક રહસ્ય, કંઈક ને કંઈક નહીં. એટલે જ ગુરુદેવશ્રીના પ્રવચનોને રત્નાકર કહેવાય. રત્નાકર, રત્નોનો આકર એટલે દરિયો. આપણને સામાન્ય એમ લાગે ને આ તો દેહની ભિન્નતાની વાત છે, હા, પણ દેહની ભિન્નતામાં આટલો બધો રહસ્ય ભરેલો છે. ખ્યાલમાં આવ્યું બધાને? એટલે આ સ્વાધ્યાય સાથે ખૂબ આપણે હૃદયથી જોડાઈ જઈએ. પાનું 302, 303, 304, 5, આ બધા 4-5 પાના જે લોકોએ પ્રવચન ન સાંભળ્યું હોય ચોક્કસ આ પ્રકરણ સાંભળજો. બસ હું હવે પૂર્ણાહુતિ તરફ જાઉં છું. એક બે કડી આપણે બોલીએ. મૂળ માર્ગ સાંભળો જીનનો રે, મૂળ માર્ગ સાંભળો જીનનો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે, નોય પૂજાદિની જો કામના રે. કોઈ અમને પૂજા માન સન્માનની કામના નથી. કેટલી નિષ્પૃહતા છે. નોય પૂજાદિની જો કામના રે, નોય વાલું અંતર ભવ દુઃખ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. અમને અંતરંગમાં ભવનું દુઃખ વાલું નથી. ખ્યાલમાં આવ્યું? કરી જોજો વચનની તુલના રે,
જો જો શોધીને જીન સિદ્ધાંત મૂળ માર્ગ સાંભળો જીનનો રે. માત્ર કહેવું પરમાર્થ હેતુથી રે. અરે મારો શું કહેવાનો અભિપ્રાય, ગુરુદેવ શ્રીને શું, શ્રીમદજીને શું, કોને કોને કહેવાનો અભિપ્રાય? પોતાની માન બઢાઈ નામના હોય કઈ? માત્ર કહેવું પરમાર્થ હેતુથી રે. કોઈ પામે મુમુક્ષુ વાત, બધા નહીં. હા, જે વજ્રે સુમુક્ષુ સત્વ ઝળકે, પરદ્રવ્યના તો તૂટે. ગુરુદેવ શ્રીની વંદનામાં નથી? હૈયો સત સત જ્ઞાન જ્ઞાન ધબકે, ને વજ્રવાણી છૂટે, જે વજ્રે સુમુક્ષુ સત્વ ઝળકે. સુમુક્ષુ એમ શબ્દ છે એમાં. સુમુક્ષુ ને સત્વ ઝળકે, પરદ્રવ્ય ના તો છૂટે ન તૂટે. રાગ દ્વેષ મળે ને જંપન વળે, ભાવેન્દ્રિના અંશમાં ટંકો તીર્ણ અકંપ જ્ઞાન મહિમા, હૃદયે રહે સર્વદા. માત્ર કહેવું પરમાર્થ હેતુથી રે. કોઈ પામે મુમુક્ષુ વાત મૂળ માર્ગ સાંભળો જીનનો રે. જ્ઞાન દર્શન ચારિત્રની શુદ્ધતા રે, એકપણે અને અવિરુદ્ધ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. જીન માર્ગ તે પરમાર્થથી રે. બોલો શું કહે છે શ્રીમદજી? પરમાર્થથી તો જીન માર્ગ છે. આજે ઓલો એકાંત અનેકાંત વાળો બોલ આવ્યો ફરીથી. હા, જીન માર્ગ તે પરમાર્થથી રે. એમ કયો સિદ્ધાંતે બુદ્ધ, બુદ્ધ એટલે જ્ઞાની ધર્માત્મા હોય, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. આવું આમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. હા, બહુ લાંબુ પદ છે, સમય નથી આપણી પાસે એટલે બધું જ નહીં બોલું. છે દેહાદિથી ભિન્ન આત્મા રે. આ એક પંક્તિ છે આમાં. છે દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ, ઉપયોગી સદા અવિનાશ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. મૂળ માર્ગ સાંભળો જીનનો રે. આવો આ અદ્ભુત તત્વ, આવો આ અદ્ભુત માર્ગ છે. આ માર્ગે આપણે સૌ ખૂબ ભાવથી, ખૂબ આનંદથી, ખૂબ ભાવથી આનંદથી આપણે આ બધા હંમેશા માણતું રહેવું જોઈએ. ખ્યાલમાં આવ્યું? એટલે હૃદયથી ભાવથી, ભાવે ભાવે ભાવ ભક્તિ થાય ને. આતમ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. ખૂબ હર્ષથી, ખૂબ આનંદથી આપણે માણીએ. એટલે હું વારંવાર કહું છું, ગુરુદેવશ્રીનો એક વ્યાખ્યાનનું છૂટવું એટલે ચક્રવર્તીની સંપદાને છોડવા બરાબર છે. એટલે પ્લીઝ ખૂબ આનંદથી આ સ્વાધ્યાય ચિંતન મનન આપણે સૌ કરીએ. જવા निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. हे
जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो